ગુડ મોર્નિંગ, જય મા મોગલ, ભાઈઓ બહેનો બાળાઓ, તમે બધા કેમ છો? તો બધા મજામાં જશો. આપણે બ્લોગ જોતા હોય મસ્ત મજાની સવાર થઈ જાય ને આજે આપણા બ્લોગની શરૂઆત થાય છે ભાઈ 10 વાગે. અને અત્યારમાં ભાઈ હું નાહ્યો હું 10 વાગ્યામાં, એટલે ઠંડી લાગે છે બહુ જ જાજી, અતિશય જાજી. એટલે હું હીરે બેઠો હું બદામેથી થોડોક તડકો આવે છે એટલે ખાટલા ઉપર બેઠો હું તડકે, હીરે નહીં તડકે બેઠો હું. અને આપણે જવાનું હોય માલદેભાઈની વાડીએ. માલદેભાઈનો ફોન આવ્યો કે હું એકલો બેઠો હું વાડીએ માંડવીને રખોલું રાખીને, તો આવો જયભાઈ આપણે બેઠા. તો મેં કીધું હાલો આવું, તો આપણે જવાનું માલદેભાઈની વાડીએ, તો હાલો નીકળીએ ઘરેથી. અત્યારમાં હવે સામે ખેતરમાં ઓરવણું થઈ ગયું હોય ને એટલે પાણી આવે છે બહુ જ જાજુ. જોવો વાંથી નીકળે છે સામેથી, ઓરવણું થઈ ગયું એટલે વાંથી સામેથી પાણી નીકળે છે ને એટલે પાણી આવે છે. ગાઈસ આપણે આવી ગયા હતા માલદેભાઈની વાડીએ અને આ લે છે માંડવી ચોખ્ખી કરવાનું કામ, આ ડાઠા કાઢવાનું ને એવું. કઈ માલદેભાઈ ઠીક બોલો. આ કોરા માલિયા કામ કરે છે, આ કો રૂડિયા કરે છે. હા ડોહા માણા ની કહ્યું છે. આપણે આવી ગયા છે શમશાને બેહવા, તો જોઈ લ્યો. હું આવી ગયો છું અત્યારે ઘરને સાઈડમાં, મારા મકાનને સાઈડમાં, કેમ કે આ છે બર્તન, એટલે મારે કાઢવાના છે બર્તન ઉપર ચડીને. એટલે ઉપર જવું છે આપણે બર્તન કાઢવા, તો હાલો ઉપર ચડી જાય ને દેખાડીએ આપણે બર્તન આ કેવી રીતના કાઢીએ તમને બધાને. આપણે ઉપર આવી ગયા છે ને આપણે હવે ધીમે ધીમે બર્તન કરીએ, નીચે નાખવાનું કામ ચાલુ. તો જોઈ લ્યો ગાઈસ, સાથી આપણે બર્તન ધીમે ધીમે કાઢવાના છે. આપણે બધા બર્તન આ નાખ્યા છે, ચાકલોટલા ઘડવા હોય એટલે આથી લઈ જવાનું બરોબર. નહીં તો વાત એક બરોબર જ છે આપણી. તો હાલો હવે એટલા બર્તન જ કાઢવાના હતા, પાછા કાલ આવશું, ડેઈલી બર્તન કાઢવા પડશે આપણે. ચાલો મિત્રો, હું નીકળી ગયો છું ખરે બપોરે અત્યારમાં માલદેભાઈની વાડીએ જવા માટે. ધીમે ધીમે આવીને જઈએ છીએ આપણે. આ હે ભૂંડણા, એ અત્યારમાં એક જ જાગે છે ભૂંડણા, બીજું કોઈ જાગતું નથી. જ્યાં નાવા જતા ને જગ્યા આવી ગઈ છે. હવે શું જાય ભાઈ, પપ્પા ઘરે નથી, ગાડીમાં વ્યા ગયા, આપણે મામા ગાડીમાં વ્યા ગયા. નકા આપણે આમાં ધુબાકીઓ મારે તો બહુ ખથવારો હોત તો. એવા માલદેભાઈ વાડી આવે ગઈ, આપણે બહુ નાહીને વિડીયો ઉતાર્યો ગાઈસ. હવે હમણાં હવે તો શિયાળો બેસી ગયો ને, હવે નાવાનું શું હોય, શિયાળો આવી ગયો. જો માલદેભાઈ સામો બેઠો છે ખાટલો નાખીને ના જઈએ. મિત્રો આપણે આવી ગયા છે માલદેભાઈની વાડીએ. તો માલદેભાઈ તો હે નહીં, માલદેભાઈ 100% મને ધક્કો કર્યો છે વાડીએ આવવાનો, કેમ કે અત્યારમાં માલદેભાઈ હે નહીં, આ ખાટલે નકા બેઠા હોય. પાણીની ગીટલી પડી છે, તો મને એમ લાગે કે માલદેભાઈ આજે આવે એટલે વાત. જુઓ માલદેભાઈ માંડવી એમને પડી આજે આવે એટલે જુઓ તમે એની રમત કરું. આવવા દો ખાલી, આમાં કંઈ દેખાતા નથી. વોશરૂમ કરવા જ નહીં ગયા ને આપણે, કંઈ ખબર નથી ક્યાં ગયા. આવે તો ખબર પડે હવે ક્યાં ગયા છે, જોવાઈ જાય, હમણાં આવી જશે. તો હજી તો માલદેભાઈ આવ્યા નથી યાર, હું વાટ જોઈને બેઠો હું, હજી કોઈ આવ્યું નથી. માલદેભાઈ એ અડધી કલાક થયા તો મારો ફોન નથી ઉપાડતા. મેં અત્યાર સુધીમાં 10-15 કોલ કરી લીધા, મારો કોલ નથી ઉપાડતો. અને મને કે આવું હજી તો આવ્યો નથી. જોઈએ ભાઈ હવે આવે કે નહીં. હજી આવી જાય તો વધારે સારું છે, બાકી નહીં આવે તો આપણો પોપટ તો થઈ ગયો છે યાર મોટો. શું કહેવું યાર, આપણો પોપટ બહુ મોટો થઈ ગયો છે યાર, હજી સુધીમાં આવ્યા નથી. આ બાજુ હજી કોઈ દેખાતું નથી. જોવો ગાઈસ, હું મસ્તી નથી કરતો યાર, કોઈ આવ્યું જ નથી. એ આ આવી ગયો, તારે બાજુ હે, તારે બાજુ હે, તું કાઈ ભાગી ગયો તો મને બરકીને. मेरे को जाना पड़ेगा, मेरे को जाना पड़ेगा, मेरे को जाना. હે ક્યાં ગયો તો? વોશરૂમ ગયો તો. અલે મને હા આમ કરીને વોશરૂમ ગયો તો. મારો કોલ કેમ નતો ઉપાડતો? મારે વોશરૂમ જાવું છે. એટલે ક્યાં જાવું તું વોશરૂમ? અરે મને આવા શું કેવું તમને, આવું કરો તમે યાર. ફોન નથી ઉપાડતા, પણ હું 1 કલાક ત્યાં બેઠો હું. ફોન તો ઉપાડો યાર. આ ભાઈ આને હે ને સતી હાથ દણ. मेरे को जाना पड़ेगा, मेरे को जाना पड़ेगा, मेरे को जाना. વોશરૂમ જવું પડે, એ પાકું થઈ ગયું. એ ભાઈ કઈ ભાઈ જવું જ પડે. જો મને શીતલા ભરે એટલી સુધી મારી, એટલે મને બગાવીને ઓલું કરી નાખ્યું, હવે મને જ કરે.
ગાઈસ તો આપણે બોગવદરથી માલદેવભાઈની વાડીએથી બોગવદર જતા અને બોગવદરથી આપણે પૂગી આવ્યા છે સીધા ઘરે. અત્યારમાં ઘરે આવી ગયા તો આપણો સા તૈયાર છે, તો મસ્ત એવો સા પીએ લઈએ. પછી આપણે જવાનું છે પાછું મમ્મી પાસે વાડીએ, તો પછી જઈએ આપણે વાડીએ. મિત્રો તો આપણે જઈએ અમારી મમ્મી પાસે અત્યારે વાડીએ. તો ભાઈ અત્યારમાં વાવડો ઉતર્યો બહુ જ ન જાજો. અત્યારે વાતાવરણ છે બહુ જ અતિશય સારું, એટલે આપણે જઈએ મમ્મીની વાડીએ. મમ્મી પાસે જવાનું નીકળી ઉભી આવે છે વાડીએ. આ ખેતરનું પાણીનું પીવડાવી દીધું, અમે વાવીને જ જવાય ઘઉં બેમાં થેક વાયું મને ખબર નથી. સામે હવે આપણે જવાનું હોય તો ધીમે ધીમે હાલીને જઈએ છે. બહુ ખૂતો છે. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ હે બધા મજામાં? તમારો વિડીયો તો કાંઈ નહીં આખા મજામાં કે તો જયભાઈ અટાણી આવ્યો. હા, માંડવી હમી કરીએ ના એ જો માંડવી હે હશે તો માંડવી હાલીએ 4-5 સુધી. એમ તો પૂરું ખાઈ તો ઓલું ખાઈ ન કે જ્યાં હાલે હતા માંડવી માથે બથો બસ કે દી આખો એ દેખી આખી છે તો ત્યાં એટલી વાવલી ને એટલી હમી કરી આખી વાવલવાની છે, હમી કરવાની છે, એવું હાલે ખેતરમાં. હા દુઃખે જાય તો ખાઈ ન જાય હમી કરીએ. ખેતરમાં બેઠા હતા ત્યાં માંડવીને વાહે ત્યાં ધૂળની ઢેફાન વીણીએ. ચા પીધો આગની 3 વાગ્યાનો એટલી થાય લાભુ ફૂલ તમને ખબર પડે એટલી થાય ભાઈ ખબર પડે ને ભાઈ અટીની મથે જાય ઘણી એટલી થઈ જાય તો આપણે ખાવું જોઈએ. ભાવ આવે જાય કે ભાવ આવે જાય તો કામ જોઈએ. નકર ખેડૂના ઘરમાં મોહન મમ્મી થઈને આવે એટલે કોઈ ભાવ નથી રહેતો. ને લવાણા અને દુકાનમાં જાય એટલે ભાવ થાય ચડે જાય. આપણે જઈએ અત્યારમાં બીજી વાડીએ માલિયાઈ પાસે. ને માલિયાઈ થોડાક કીર્તન બોલે તો આપણે વિડીયો ઉતારી લઈએ. તો ધીમે ધીમે હાલીને નીકળી ગયા છે. આથી હેઠા ઉતરી જઈએ. ઓયમાં કે સુડલો પેરો સેમી તો તારો રે હરી નથી રે નજર મારી બીજામાં હરી. સુડલો પેરો સેમી તો તારો રે હરી નથી રે નજર મારી બીજામાં હરી. કે મેળીની મંગલાનું મારે શું કરવું, મેળી મોલાતુનું મારે શું કરવું, સાજેલ ઝૂંપડી મારે હું રે હરી નથી રે નજર મારી બીજામાં હરી. સાજેલ ઝૂંપડી મારે હું રે હરી નથી રે નજર મારી બીજામાં હરી. સુડલો પહેર્યો સેમી તો તારો રે હરી નથી રે નજર મારી બીજામાં હરી. કે હીરાની શિરનું મારે શું કરવું, હીરાની શિરનું મારે શું કરવું, પહેરવો ભગવો બેખરે હરી નથી રે નજર મારી બીજામાં હરી. પહેરવો ભગવો બેખરી નથી રે નજર મારી બીજામાં હરી. સુડલો પહેરો સેમી તો તારો રે હરી નથી રે નજર મારી બીજામાં હરી. સુડલની બાંગડીનો મારે શું કરવું, તુલસીનો મેરખો પહેરવો હરી નથી રે નજર મારી બીજામાં હરી. તુલસીનો મેરખો પહેરવો હરી નથી રે નજર મારી બીજામાં હરી. કે રામ મને ઘડીએ સાંભળે રે, કે રામ મને ઘડીએ
મારા રુદિયાનો રણકાર રામ મને ઘડીએ ઘડીએ ભરે રે રામ મારા રુદિયાનો રણકાર રામ મને ઘડીએ ઘડીએ ભરે રે ઉઠતા સ્મરણ કરું મારા રામનું રે ઉઠતા સ્મરણ કરું મારા રામનું રે જગમાં નહીં જડે આવી સોડ રામ મને ઘડીએ ઘડીએ ભરે રે જગમાં નહીં જડે આવી જોડ રામ મને ઘડીએ ઘડીએ ભરે રે ભોજન કરો ને રઘુકુળ સાંભળે રે ભોજન કરો ને રઘુકુળ સાંભળે રે કોરિયો કંઠે અડકી જાય રામ મને ઘડીએ ઘડીએ ભરે રે કોરિયો કંઠે અડકી જાય રામ મને ઘડીએ ઘડીએ ભરે રે વાલ્મીકી ઋષિ માલિયાએ કીર્તન બોલી દીધા હે મસ્ત એવા. આપણે કીર્તન માલિયા પાસે બોલાવી લીધા હે ને હવે આવે છે આપણે ડોગ રોકી, જેની જાત તો મને નથી ખબર કઈ હે. જોવો તો આવી ગયો હે રોકી. આ છે રોકી, અમે હે કરોડતો તો નથી. આ હે રોકી. અલે રોકી હાલ આવું મત બેઠો આવો અને જાત ગાઈસ કોમેન્ટ કરી દીજો કઈ હે, પામુલિયન હે દેહી હે, જરા કે કોમેન્ટ કરી દેજો એટલે ખબર પડી જાય બધાને. ગાઈસ આપણે વાડીએથી પૂગી આવ્યા છે ઘરે. અત્યારમાં પાછા આવ્યા ને એવા આવી ગયા છે ઘરે. હજી મમ્મીને તેડવા જવાનું હોય, પછી તો 5:30 વાગે જવાનું હોય. અને આપણે આ બ્લોગ આજ પૂરો કરીએ છીએ. મળીએ આવતીકાલે સવારે નવા વિડીયો સાથે. ચેનલમાં જે પણ નવા હોય લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો. ને અમારી ઘરે આવ્યા છે અત્યારમાં યુટ્યુબર રાજેશ્રીબેન. સીતારામ, જય શ્રી કૃષ્ણ. આંટી મજામાં તો મારા જયભાઈને ઘેર આવી લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. કાલના બ્લોગમાં ફૂલ બનાવી જો. ને કાલે ભણવા જવાના હે રાજેશ્રીબેન. હાવ પૂરું હોય હવે, કાલથી ભણવા નિહારી ખુલી જાય છે. હાલો તો કઈ હવે ટાઈમ વેસ્ટ નથી કરવો. આપણે આ બ્લોગને આજ બેન્ડ કરીએ. મળીએ આવતીકાલે સવારે નવા વિડીયો સાથે. બાય બાય.